હેલો વાંચકો, હું મીના છું. મને મારા ઘરના પ્રેમથી મીનુ કહે છે. મારી ઉંમર 36 વર્ષની છે. મારા લગ્નને લગભગ 12 વર્ષ થયા છે. હું ખૂબ જ સુખી અને સંપન્ન પરિવારમાં છું. મારે એક સંતાન છે. હું ને મારા પતિ ખૂબ જ ખુલ્લા વિચારવાળા છીએ, જેથી કરીને મારા પતિ સાથે મારે ક્યારેય કોઈ જાતનો મતભેદ કે મનભેદ થયો નથી. આપને ખાસ વાત જણાવી કે મારે પતિને સેક્સ બહુ ગમે છે અને મને પણ સેક્સમાં મજા આવે છે. લગ્ન પહેલા મેં સેક્સ કરેલું નથી, પણ કોશિશ કરેલી. પણ મારો બોયફ્રેન્ડના આગ્રહને માન આપ્યું હોત તો હું લગ્ન પહેલા કુંવારી ના હોત. પણ મેં એમ નહોતું કર્યું, એટલે કદાચ મને સેક્સની મજા લગ્ન પહેલે ના મળી. પણ પછી મારા બધા અરમાન પૂરા થઈ ગયા. એ વાત મારા માટે તો સાચી જ છે કે ધીરજના ફળ મીઠા અને ખૂબ મીઠા હોય છે. પણ મને મારા પતિને જોઈને એવું લાગે કે જો મારા પતિ મારા બોયફ્રેન્ડની જગ્યાએ હોત તો હું કદાચ કુંવારી ના હોત. મારા બોયફ્રેન્ડનું નામ અમિત હતું. હું કુંવારી હતી ત્યારથી જ ખૂબ બિંદાસ હતી. મારું ફિગર લગ્ન 34 થી 28-26 છે. અને ઘણીવાર બધા સાથે મળીને હું અમારું આખું ગ્રુપ, ઘણીવાર મારી બહેનપણીઓ મારા બોયફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા ચાલુ સ્કૂલે ગયેલી. હજી પણ જ્યારે પતિ સાથે ફિલ્મ જોવા જાઉં છું ત્યારે એ સીન મને યાદ આવે છે કે અમિત સિનેમા હોલના અંધારામાં પહેલી વાર મારો હાથ પકડેલો અને મારી હાથને કિસ કરેલી. પછી મારું ટી-શર્ટ પરથી મારી બ્રેસ્ટ પર અચાનક હાથ ફેરવેલો. હું તો ડરી ગયેલી, પણ મને મજા આવેલી અને તેને ધીરે ધીરે મારી ટી-શર્ટ પરથી મારી નિપલને મસળેલી, જેનાથી હું ખૂબ જ ઉત્તેજિત થઈ ગઈ હતી. આ મારો પહેલો હતો કે કોઈ મર્દ મને ટચ કરે. પછી અમિતે જાંઘ પર હાથ ફરવતા ફરવતા મારું સ્કર્ટ ધીરેથી ઊંચું કરી નાખ્યું. હું ખૂબ જ ગરમ થઈ ગઈ, કેમ કે મારો પહેલો અનુભવ હતો. મને પણ અમિતનો એ ફરતો હાથ ગમવા લાગ્યો. પછી અમિતે મારી પાતળી પેન્ટીમાં હાથ નાખી દીધો અને હું પાણી થઈ ગઈ અને અમિતે મને એની બાહોમાં ભરી લીધી. હું પણ એમાં સમાઈ જવા માંગતી જ હતી. પછી અમિતની એક આંગળી મારી કુંવારી ચૂપમાં ધીરે ધીરે ઊંડે સૂંધી જવા લાગી ને હું તો જાણે સ્વર્ગમાં પહોંચી ગઈ. મને ખૂબ જ મજા આવવા લાગી. હું અમિતને સપોર્ટ કરવા લાગી. પછી મને અમિતે કાન પર કિસ કરીને કહ્યું કે પાછળ આવી જા, કેમ કે પાછળની સીટ પર કોઈ નહોતું. મારા બીજા ફ્રેન્ડો પોતાની મસ્તીમાં મૂવી જોતા હતા. હું અને અમિત પાછળની છેલ્લી લાઇનમાં સીટ પર જતા રહ્યા, જ્યાં અમારા બંને સિવાય કોઈ ના હતું. ત્યાં જઈને અમિતે મારી ટી-શર્ટ ઉપર કરી નાખી, મારી બ્રેસ્ટ મસળવા લાગ્યો ને પછી મેં પણ બ્રામ ઉપર કરી નાખી, જેથી કરીને મને પણ મજા આવે. પછી અમિતે મારી નિપલને મોઢામાં લઈને ચૂસવા લાગ્યો. હું તેના ફેસને મારી છાતી સાથે દબાવવા લાગી. મને ખૂબ મજા આવવા લાગી હતી. ત્યાં જ અમિતે મારી પેન્ટી નીચે કરી નાખીને તેમાં તેની આંગળી ફાચ કરીને ઘૂસવા લાગ્યો. હું ખુરશીમાં બેઠી હતી. મારા બંને પગ પહોળા કરીને અમિત નીચે બેઠો મારી બ્રેસ્ટ ચૂસતો હતો ને સાથે સાથે મારી ભીની ચૂપમાં ફટાફટ આંગળી કરતો હતો. પછી અમિતે મને ખૂબ જ કિસ કરી. પછી અમિતે મને નીચે બેસવા કહ્યું ને એ ખુરશીમાં બેસી ગયો ને એનો મોટો જાડો લૂંડ મારા મોઢા પાસે રાખ્યો ને મને લોડાને કિસ કરવાનું કીધું અને કીધી કે જાન આ લૂંડને ચૂસ, જેમ તને મજા આવી એમ હવે મને મજા આવશે. જેથી હું ઉત્તેજિત થઈને લોડા પર કિસ કરવા લાગી. પણ અમિતે ને તો લૂંડ ચૂસવો હતો, પણ મને એ આવડતું નહોતું, કેમ કે મેં તો આવું પહેલી વાર કરેલું. તો મિતે મને કીધું કે જાન આઈસ્ક્રીમ કોનની જેમ ચૂસ. પછી મેં એવું કર્યું તો અમિત મારું ફેસ એના મોટો જાડો લૂંડ પર દાબવા લાગ્યો, જેથી પૂરો લૂંડ મારા મોઢામાં જાય. એનો મોટો લાંડ મારા ગળા સુધી જવા લાગ્યો. પછી એકવાર અમિતે મારી બ્રેસ્ટની વચ્ચે એનો મોટો ને જાડો લોડો રાખીને જેવી રીતે ચૂપને ચોદે તેવી રીતે મારી બ્રેસ્ટને ચોદેલી. તેની આ સ્ટાઇલથી મને ખૂબ જ મજા આવેલી ને હું એકદમ હોક થઈ ગયેલી. પછી 10 મિનિટ પછી એને ફરી મને ઊભી કરીને સીટ પર પગ ખુલ્લા કરીને બેસાડી અને અમિત નીચે બેસીને મારી ચૂપ ચાટવા લાગ્યો અને સાથે સાથે આંગળી પર ચૂપમાં ફાચ કરીને ઘુસાડવા લાગ્યો. તેની જીભ છેક મારી ગાંઠ ચાટીને ચૂપ પણ ચાટતો હતો. એમ કરતાં કરતાં મારી ચૂપમાંથી ખૂબ જ પાણીની પિચકારી છૂટી ગઈ ને હું શાંત થઈ ગઈ ને પછી અમિત મારી પાસે આવ્યો ને મારી જીભ એના મોઢામાં લઈને કિસ કરીને મને પૂછાકરીને પૂછ્યું કે જાન મજા આવી. ને પછી અમિત મારી પાસે આવ્યો ને મારી જીભ એના મોઢામાં લઈને કિસ કરીને મને પૂછાકરીને પૂછ્યું કે જાન મજા આવી. ને હું એના માંગ શરમાઈ ગઈ ને હા કહ્યું. પછી અમિતે કહ્યું કે જાન મારી અસલી મજા તો બાકી છે.
જે પછી તું ટાઈમ લઈને આવજે ત્યારે કરીશું. મેં અમિતને પૂછ્યું કે કઈ મજા તારી બાકી રહી ગઈ? તો કહે કે શું તું મને મજા કરાવીશ? તો મેં હા કહ્યું. તો અમિતે મને કીધું કે આવને નીચે બેસીને મારો લાંડ ચૂસને તારી ચૂપના પ્રેમરસની જેમ મારા લૂણનો પ્રેમરસ કાઢવો છે. તો મને લાંડ ચૂસવાની મજા આવેલી તો હું ફરી નીચે બેસીને લંડ ચૂસવા લાગી ને અમિત મોટા લંડને મારા મોઢા માંગ આગળ પાછળ કરવા લાગ્યો. 8-10 મિનિટ માંગ એના લાંડ માંગથી કંઈક ચીકાસવાળું ગુંદર જેવું પાણી નીકળવા લાગ્યું ને અમિતનો મોટો જાડો લંડ ખૂબ જ ટાઈટ થઈ ગયો ને અમિત કહે કે જાન આ મારો પ્રેમરસ આવે છે, શું તું ચાટશે? મેં ઈશારથી હા કીધું ને મારું મોઢું મલાઈ કે રબડીથી ભરાઈ ગયું. ને બધું અમિતે મને ગાળી જવા કીધું. હું પણ પ્રેમથી એ ગળી ગઈ. મને એનો સ્વાદ ખાંડ વગરના રબડી જેવો હતો, પણ મને લંડ ચૂસવો હતો. જ્યાં સુધી એ રસ નીકળ્યો ત્યાં સુધી હું એ લંડને ચૂસતી રહી કેમે કે અમિતના મોઢા માંગથી સિસકરી નીકળતી હતી, જે મને ઉત્તેજિત કરતી હતી. પછી અમિતે મને પ્રેમથી પાસે ખેંચીને લાંબી લિપ કિસ કરીને ત્યાં તો પિક્ચર પૂરું થયું ને અમે બંને કપડાં સરખા કરી લીધા પણ મને એ 2 કલાક જે મેં અમિત સાથે વિતાવ્યા એ યાદ આવ્યા જ કરે. ત્યારબાદ હું અને અમિત બંને મારી ફ્રેન્ડના બર્થડે પર મળેલા ને ત્યારે અમિતે કિસ કરેલી ને મારા કુલ્લા પર હાથ ફેરવેલો ત્યારે મેં ફ્રોક પહેરેલું, તેથી અમિતનો હાથ છેક મારા અંગે અંગ સુધી ફરેલો. અમિતે મને સેક્સ મને કહેલું પણ મારી હિંમત ના થઈ. પછી મેં ધોરણ 12 પછી આગળ ભણવાનું છોડી દીધું ને મારા લગ્ન થઈ ગયા. લગ્ન પછી શું થયું તે હું આપ સૌને ફરી ક્યારેક કહીશ પણ હા અમિતે અને મેં શું કર્યું તે આપ ઇમેજ કરતા હો કે કંઈ વિચારતા હો તો હા ક્લિપ જોઈ લેજો. કંઈક આવું જ અમે કરેલું.